મહત્વના સમાચાર ગોધરામાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। ગોધરા શહેરના મુખ્ય ચર્ચ સર્કલ માર્ગ પર ચક્કાજામ કર્યો। પોલીસે 10થી વધુ એબીવીપી કાર્યકરોની અટકાયત પણ કરી હતી। SC/ST મેનેજમેન્ટ કોટા સ્કોલરશિપ શરૂ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। ગોધરામાં એબીવીપીના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગોધરા શહેરના મુખ્ય ચર્ચ સર્કલ માર્ગ ચક્કાજામ કર્યો હતો। પોલીસે 10થી વધુ એબીવીપી કાર્યકરોની અટકાયત કરી છે। SC/ST મેનેજમેન્ટ કોટા સ્કોલરશિપ શરૂ કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ચર્ચાની અંદર રહેલા બે વિષયોને લઈને પહેલો વિષય કે લોના એડમિશનો જે ઘણા સમયથી બંધ છે, પહેલો વિષય અને બીજો વિષય કે જનજાતિ ક્ષેત્રના જે નર્સિંગ ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યો છે એ નર્સિંગ ડિપાર્ટમેન્ટના મેનેજમેન્ટ કોટાની ફી અને સ્કોલરશિપ છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે એ સ્કોલરશિપના ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે એ લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના દરેક જિલ્લા કેન્દ્રો પર આવેદન આપવામાં આવે છે અને સાથે સાથે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે। આપણે જનજાતિ સમાજના જે સ્કોલરશિપ વિષયની વાત કરીએ તો સ્કોલરશિપ વિષયના જનજાતિ પણ એ છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થી પરિષદ તેની માંગ કરી રહ્યું છે। તેને લઈને ભગવાન બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવામાં આવ્યો છે। સાથે સાથે એબીવીપીના પ્રતિનિધિત્વ મંડળ દ્વારા સાંસદની અંદર જઈને રજૂઆત પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી ઊંઘેલી સરકારની આંખ ખુલી નથી રહી અને સરકારની આંખ ખુલે અને જનજાતિ સમાજના જેટલા પણ વિદ્યાર્થીઓ તે નર્સિંગ ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન લીધું છે તે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તે વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ આજે પંચમહાલ ગોધરા ખાતે ચર્ચ પર ઉગ્ર આંદોલન કરી રહ્યું છે।